હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10માં ધોરણ 10માં માર્ચ 2020નો સામાજિક વિજ્ઞાનનો આજે આપણે પેપર જોશું. તો એમાં આપણે પહેલાં વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં આપણે પહેલું છે જોડકા જોડો. ભવનાથનો મેળો તો જૂનાગઢ સાથે આવશે. પંઢાર નૃત્ય તે આવશે સુરેન્દ્રનગર સાથે. અને મલાવ તળાવ તે આવશે ધોળકા સાથે. હવે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં ચોથો, ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાન તથા ચક્રવાત જેવી આફતની ચેતવણી માટે જ છે, તેનો જવાબ આવશે ખોટું. પાંચમો, અમને ચારે દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ, આ સંદેશ ઉપનિષદ આપે છે, તેનો જવાબ આવશે ખોટું. છઠ્ઠો, નિર્વનીકરણ માનવીનું વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય છે, તેનો જવાબ આવશે સાચું. નીચેના પ્રશ્નોનો સંક્ષિપ્તમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 7મો, વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વેપારી ઝઘડો થાય તો તે માટે કઈ સંસ્થા નિવારણ કરશે, તેનો જવાબ આવશે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન. 8મો પ્રશ્ન, એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો આ કયા પ્રકારની વેપારી પ્રણાલી કહી શકાય, તેનો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય વેપાર. 9મો, ઉર્જાના બિનપરંપરાગત સાધનો વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે, તેનો જવાબ આવશે GEDA. ખાલી જગ્યા પૂરો. 10મી, ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, તેનો જવાબ આવશે મિઝોરમ. 11મું, શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી, તેનો જવાબ આવશે યોગ. 12મો, યંત્રો, ઓજારો, મકાનો, ઉત્પાદન સાધનો પૈકી ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય છે, તેનો જવાબ આવશે મૂડી. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 13મો, આપેલ લોગો કઈ સંસ્થાનો છે, તેનો જવાબ આવશે BIS. 14મો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે, તેનો જવાબ આવશે નર્મદા. 15મો, એક યુવતી એકલી જઈ રહી છે, કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા યુવકો તેને છેડતીના ઈરાદે તેને રંજાડી રહ્યા છે તો તે યુવતી નીચેમાંથી કયા નંબર ઉપર ડાયલ કરવાનું યોગ્ય માનશે, તેનો જવાબ આવશે C181. એક વર્ગખંડમાં શિક્ષકો, વૃદ્ધો અને નિસહાય વ્યક્તિનું રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલા પગલાંના મંતવ્યો આપે છે, કોણ ખોટું છે તે જણાવો, તેનો જવાબ આવશે ડેવિડ. વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1899 હેઠળ વૃદ્ધોને પેન્શન આર્થિક સહાય આપે છે, તે વિધાન ખોટું છે. વિભાગ બી 17મો અથવા વાળો આવશે. 18માં તમને એમ કીધું છે જે સ્મારકો ₹500ની નવી ચલણી નોટમાં છે તો તેમાં તમારે લાલ કિલ્લા વિષય લખવાનું છે. 19મો છે રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામ પોતાની વિશેષતા દ્વારા વિષય વસ્તુ સમજાવે છે, તેમાં ભવાઈ વિષય લખવાનું છે. બાકી તમને 20, 21, 22, 23મો, 24મો તમે લખી શકો એમ છો, તે તમને ઇઝી રીતે પૂછેલા છે. 25મો, 26માં. વિભાગ સીમાં તમને 27મું પૂછ્યું છે ઉત્તર ગુજરાતમાં સ્થિત મંદિર જેનું નકશી કામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપો. તો નકશી કામ એટલે મોઢેરાની વાત કરે છે, તો તમારે તેમાં મોઢેરાના મંદિર વિશે માહિતી આપવાની છે. પછી 28માં પૂછ્યું છે સરકાર જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભો અને ગેરલાભ
એટલે સરકાર કેમાં હસ્તક્ષેપ નથી કરતી? તો કે બજાર પદ્ધતિમાં. તો તમારે બજાર પદ્ધતિ વિશે લખવાનું છે. 30માં તમને ચિત્ર આપેલું છે, એમાં પૂછો છે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજ આપો. તો ખાલી જગ્યામાં પહેલાં તમારે નાલંદા વિદ્યાપીઠ લખવાનું અને પછી આ જે ચિત્ર આપ્યું છે નાલંદા વિદ્યાપીઠની તેના વિશે માહિતી આપવાની રહેશે. વિભાગ ડી તેમાં 36માં પ્રશ્નમાં ચિત્ર આપેલું તે કોનું ચિત્ર છે? તો ડાંગરનો પાક છે અને તેની વિશે તમારે માહિતી આપવાની છે. 39માં તમને નકશો પૂછેલો છે. યોગ્ય સંજ્ઞા વડે તમારે નકશામાં યોગ્ય સ્થાન દર્શાવવાનું. વન્યજીવ અભયારણ્ય એતુરનાગરમ એટલે તમારી એતુનાગરમ બતાવવાનું છે. બાજરી ઉત્પાદન માટે કોઈ પણ લખી શકો. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ. જહાજ બાંધકામનું ઉદ્યોગ કેન્દ્ર નામ સાથે કોલકાતા માર્ગ, ગોવા, મુંબઈ. સૌથી લાંબો રેલ માર્ગ કોઈ પણ એક અટક સ્થાન અને વિવેક એક્સપ્રેસ એટલે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો દર્શાવવાનો રહેશે. નકશામાં તમારે મેં જે 4 બાબતો છે તે 4 બાબત વ્યવસ્થિત રીતે સમજાવવાની.